આજે હું તમને દેખાવમાં પણ અને ટેસ્ટમાં પણ 100% સેટિસ્ફેક્શનવાળી પંજાબી દાળ જે આપણે રેસ્ટોરન્ટમાં જમવા જતા હોઈએ છીએ અને આપણને સ્પેશિયલી બહાર રહેતા હોઈએ છીએ ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, તો આપણને એ ટેસ્ટ નથી આવતો. તો આજે તમે જે આ રેસીપી જોવા જઈ રહ્યા છો એમાં કમ્પ્લીટલી તમને જ્યારે બનાવશો ત્યારે કમ્પ્લીટલી લાગશે કે ના ખરેખર અમે લોકો રેસ્ટોરન્ટની દાળ આજે ખાધી. રેસ્ટોરન્ટની તડકા પંજાબી દાળ છે આ જે આપણે બનાવવા જઈ રહ્યા છીએ. હવે એ દાળમાં તમે ઘરના ઇન્ગ્રીડિયન્ટ સાથે બની જશે અને ટેસ્ટ સેમ જ આવશે. પણ તમે મને બનાવ્યા પછી ચોક્કસથી મેસેજ કરજો કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો અને તમે બનાવો છો કે કેમ, અને બનાવી તો કેવી લાગી, અને કંઈ પણ ફીડબેક હોય તો મોસ્ટ વેલકમ. આઈ એમ હેપી ટુ હિયર. રાઈટ, હવે આપણે આગળની વિધિની શરૂઆત કરીએ. આજે હું તમને એક દાળ બતાવવા જઈ રહી છું જે આપણે રેસ્ટોરન્ટમાં મળે છે પ્રોપર પંજાબી દાળ. તેમાં આપણે 3 દાળ ભેગી કરવાની છે પહેલાં અને એને સૂપ કરવાની છે. તો આપણે કેટલી દાળ કેટલા પ્રમાણમાં લેવાની છે અને કઈ દાળ લેવાની છે, તો 1 વાડકી મેં લીધી છે તુવરની દાળ, મોયા વગરની. મોયા વગરની મેં તુવરની દાળ લીધી છે. હવે એમાં મેં એક આ ચમચો ભરીને ચણાની દાળ લીધી છે અને સેમ એ ચમચાથી થોડું ઓછી અડદની દાળ લીધી છે. તો આ મારી ગોટા દાળ છે. તમારી પાસે જે પણ હોય એ અડદની લઈ શકો છો, પણ ફોતરાવાળી નહીં લેવાની. હવે આ દાળને આપણે મિક્સ કરવાની છે અને 1 hour to 2 hours આપણે એને કુકિંગ માટે રાખવાની છે. બરાબર, હવે એને પાણીથી પલાળી દઈશ. બરાબર, હવે પલાળી દઉં છું તો 1 hour to 2 hours માટે. તમે પણ એવી રીતે પલાળી શકો છો. આ દાળને મેં સરસ રીતે ધોઈ કાઢી છે 2 વાર અને હવે સોક કરી લીધેલી છે. હવે એને બોઇલ કરવા રાખીશ. બોઇલની અંદર આપણે 600 વોટર લઈએ છીએ. આપણે 1 વાડકી દાળમાં 600 ml વોટર લેવાનું છે અને 1/4 ટીસ્પૂન હળદર લઈએ છીએ આપણે અને અડધી ટીસ્પૂન આપણે લઈએ છીએ સોલ્ટ અને એ લઈને આપણે બાફવા મૂકીએ છીએ. બાફવામાં 2 સીટી વગાડવાની છે, 2થી વધારે નહીં. હવે આપણે એને બોઇલ કરવા માટે મૂકી દઉં છું અને હળદર અને મીઠું ઉપરથી અંદર નાખવામાં બાફતી વખતે એનો ટેસ્ટ અંદર સુધી જાય છે, જેનાથી એનો કલર પણ સરસ આવશે અને ટેસ્ટ પણ બહુ ફાઇન આવશે. હવે આને હું 2 સીટી વગાડવા માટે હવે જે પેસ્ટ રેડી છે, હાફ ટમેટો લીધું છે, હાફ અનિયન લીધી છે અને કોરિએન્ડર થોડી વધારે લીધી છે કેમ કે આપણે 2 વઘાર કરવાના છે. હવે આ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ આ છે કે ટમેટો પ્યુરી પણ મેં સાથે લીધી છે કેમ કે એનાથી કલર દાળનો બહુ સરસ આવશે. પાઉંભાજી મસાલો લીધો છે, ગાર્લિક ફ્લેક્સ છે, એ સરસ આવશે. તો આપણે 2 વઘાર કરવાના છે, તો બંને અલગ અલગ રીતે હું તમને બતાવું છું. અને હાફ લેમન લીધું છે. હવે આપણે વઘારની શરૂઆત કરીએ છીએ. હવે આપણે ઓઇલ આપણું આવી ગયું છે. હવે એની અંદર 2 દાણા રાઈ નાખી જોઈએ એટલે આવી જશે આજે આપણે ફૂટે છે સરસ રીતે. બે ફ્લેમ ફ્રાય કરીશું. રાઈ આપણી ફૂટી જશે. રાઈ આપણી હવે ફૂટવા માંડી છે. થોડી નાખી દઈશું. જીરું દાણા થોડું આપણે વધારે નાખીશું. એક ચમચા અને ફૂટવાનો અવાજ તો હવે ત્યારે તમારે ચીરી નાખીશું. થઈ જાય
ગાર્લિકની પેસ્ટ બનાવી છે. ગાર્લિક, ગ્રીન ચીલી અને જિંજર અને વોટર એ આપણે નાખી દઈશું. તો પાણીમાં નાખવાથી અને પાણીમાં અને થોડી વાર રાખવાથી એ ફ્રેગ્રન્સ બહુ સારી આવે છે. બસ હવે આને આમ 2 મિનિટ સુધી આપણે બંધ કરી દઈશું અને સીજવા દઈશું 2 મિનિટ માટે. હવે આપણે જોઈ લઈએ છે તો સરસ તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે એની અંદર ફ્રેગ્રન્સ બહુ જ ફાઇન આવવા માંડી છે. જાણે દાળ રેડી થઈ ગઈ છે. હવે આપણે એની અંદર ઓનિયન નાખી દઈએ છીએ અને કોથમીર થોડી નાખીએ છીએ. તો જે કોરિએન્ડરની અરોમા છે એ બહુ જ ફાઇન આવશે અને એનો લુક છે એ પરફેક્ટ. એને ફરીથી 2 મિનિટ સુધી આપણે ચડવા દઈશું. 2 મિનિટ સુધી આપણે ચડવા દઈશું અને પછી આપણે ઓપન કરીશું એટલે આપણું તડકું કમ્પ્લીટલી રેડી થઈ ગયું છે. આપણે જોઈએ છીએ કે આપણું રેડી છે. પરફેક્ટ જે જોઈતું હતું લુક એ આવી ગયું છે. હવે આપણે એની અંદર થોડા મસાલા કરી દઈશું. હળદર થોડી, 1/2 ટીસ્પૂન ચીલી પાવડર, 1/2 ટીસ્પૂન કોરિએન્ડર પાવડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલા અને 1 ટીસ્પૂન પાવભાજી મસાલા. આ મેઇન આનો ઇન્ગ્રેડિયન્ટ છે અને થોડો મસાલો આપણે બાકી રાખીશું છેલ્લા વઘારમાં. ફ્લેમ થોડી ધીમી કરી અને સરસ 30 સેકન્ડ માટે